જંબુસર તાલુકાના વેડજ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં જંબુસરનો એક યુવક તથા ડાબા ગામનો એક યુવક તણાયા હતા। તે પૈકી ડાબા ગામનો યુવક નહેરના પાણીમાં તણાઈ ગયો હોવાના તથા જંબુસરના યુવાનને ગ્રામજનોએ બચાવી લીધો હતો, જ્યારે ડાબાના યુવકની પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી। ડાબા ગામના હુસેન અબ્બાસ મલિક ઉંમર વર્ષ આશરે 26 નાઓ તથા જંબુસરનો મિત્ર વેરજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પર ગયા હતા અને હુસેન મલિક નહેરમાં નહાવા ગયો હતો। તે દરમિયાન તે ડૂબવા લાગતા તેને બચાવવા જંબુસરનો યુવક ગયો હતો, પરંતુ તે પણ તણાતો હતો। ગ્રામજનોએ બંને યુવકોને બચાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા। તે સમયે એક મહિલાએ પહેરેલ સાડી કાઢીને યુવાનોને બચાવવાનું કહેતા સાડીને વહેતા પાણીમાં નાખી હતી અને તેને જંબુસરના યુવાને સાડી પકડી લેતા તેને બહાર ખેંચી કાઢ્યો હતો, જ્યારે ડાબા ગામનો હુસેન મલિક નહેરના પાણીમાં તણાઈ ગયો હતો। સદર બનાવ અંગે વેડજ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ફાયર બ્રિગેડ ટીમને બોલાવી યુવાનની શોધખોળ આરંભી હતી અને સાંજે 6:30ના અરસામાં પણ યુવાનના કોઈ સગા મળ્યા નહોતા। મારી જોડે અમે નાહવા આવેલા, એમાં હુસેનભાઈ નાહતા હતા। તે પાણીના એનાથી ખેંચાતા હતો, મેં એમને બચાવવા મળ્યો તો એની જોડે મેં બી ખેંચાઈ ગયો। તું કેવી રીતના બહાર આવ્યો? મેં પેલું ગોરા ખાંડનું દારૂ છે ને એ પકડી લીધું। શું નામ છે તારું? સહદ।